ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, શ્રી બીબી એન્ડ પીબી હીરાપરા કન્યા વિદ્યાલય કાલાવાડમાં આપનું સ્વાગત છે. આજે આપણે વિજ્ઞાનમાં નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું છે, 10મું ગુરુત્વાકર્ષણ. તો જોઈએ તો કે સૌ પ્રથમ પ્રસ્તાવના, તો કે ગુરુત્વાકર્ષણ બળ જેમાં જવાબદાર હોય તેવી સામાન્ય કુદરતી ઘટનાઓ જણાવો. કે આપણે ગુરુત્વાકર્ષણ બળથી વાકેફ જ છીએ કે કઈ કઈ પરિસ્થિતિમાં અને કઈ કઈ જગ્યાએ ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, તો તેવી કુદરતી ઘટનાઓ છે તો કે તેના ઉદાહરણ આપવાના છે. કે પૃથ્વી અવકાશમાં પોતાની ધરી પર ધરીભ્રમણ કરતી હોવા છતાં તેના પર રહેલા આપણે પડી જતા નથી. આપણને ખબર છે કે પૃથ્વી છે પોતાની કાલ્પનિક ધરી પર ધરીભ્રમણ કરે છે, એટલે કે ગોળ ગોળ ફરે છે, તો આપણે તેના પર હોવા છતાં આપણે પડી જતા નથી. તો કે શા માટે? તો કે આપણા પર પૃથ્વીને લીધે જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે તેના કારણે આપણે પડી જતા નથી. જો ચંદ્ર પૃથ્વીની આસપાસ પરિક્રમણ કરે છે તો તેની કક્ષા પણ નિશ્ચિત જ છે કે તે પોતાના જે કક્ષા છે તે જ કક્ષામાં પરિક્રમણ કરે છે, બરાબર. પછી એવી જ રીતે પૃથ્વી અને બીજા ગ્રહો સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે. પછી એવી જ રીતે ઝાડ પરથી સફરજન તૂટે છે તો તે જમીન પર પડે છે. મતલબ કે આ બધી ઘટનાઓ માટે કયું બળ જવાબદાર છે? ગુરુત્વાકર્ષણ બળ. જેમ કે કોઈ પદાર્થને આપણે ઉપરથી નીચે તરફ ફેંકવામાં આવશે તો તે પૃથ્વી પર પડે છે, બરાબર. તો તે પૃથ્વી પર નીચે પડે છે કારણ કે પૃથ્વીનું જે ગુરુત્વાકર્ષણ બળ છે તો કે તે તેને આકર્ષે છે. એટલે તેવી જ રીતે જો આપણે કોઈ પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકીએ તો પણ તે અમુક ઊંચાઈ પ્રાપ્ત કરીને પછી તે પાછો નીચે જ પડે છે, કારણ કે ત્યારે પણ તેના પર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. તેના કારણે તે અમુક ઊંચાઈ પ્રાપ્ત કરીને પાછો નીચે પડે છે. શ્રી ગુરુત્વાકર્ષણ સફરજનના ઝાડ પરથી તૂટેલું સફરજન પૃથ્વીની સપાટી પર આવીને પડે છે, જ્યારે પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્ર પૃથ્વીની આસપાસ કક્ષીય ગતિ કરે છે. બંને કિસ્સાઓમાં એક જ પ્રકારનું બળ, પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ જવાબદાર છે. તો બંનેના ગતિપથ શા માટે ભિન્ન છે? આપણે જોઈએ તો કે સફરજન જે ઝાડ પરથી પડે છે તો કે તેની ગતિ કેવી થશે? સુરેખ ગતિ થશે, કે તે સીધું જમીન પર પડે છે. અને જ્યારે પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્ર છે તો કે તે પૃથ્વીની આસપાસ તેની કક્ષીય ગતિ કરે છે, તો તેની તો જે છે તે સુરેખ ગતિ નથી, પરંતુ કેવી છે? વર્તુળાકાર ગતિ છે. તો તેમ છતાં બંને ગતિ અલગ અલગ હોવા છતાં પણ તેના માટે ગુરુત્વાકર્ષણ બળ જવાબદાર છે. તો આ બંનેના ગતિપથ કેમ અલગ અલગ છે? તો કે સફરજનના ઝાડ પરથી સફરજન તૂટતી વખતે તેનો પ્રારંભિક વેગ કેવો હોય છે? શૂન્ય હોય છે. કેમ કે જ્યારે સફરજન ઝાડ ઉપર હોય છે ત્યારે તેનો પ્રારંભિક વેગ કેટલો હશે? શૂન્ય હશે, કેમ કે તે સ્થિર અવસ્થામાં છે એટલે. અને તેના પર માત્ર પૃથ્વીનું જ ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. એટલે પરિણામે શું થશે? તો કે સફરજન છે તો કે તે સુરેખ પથ પર ગતિ કરીને પૃથ્વીની સપાટી પર આવીને પડે છે. અર્થાત કે સફરજન મુક્ત પતન કરે છે. આપણે કોઈ અમુક ઊંચાઈએ આપણે ઊભા હોય, જેમ કે 3rd ફ્લોર પર ઊભા રહીએ અને આપણે કોઈ વસ્તુને નીચે ફેંકીએ, તો તે વસ્તુને આપણે ફેંકી તો એના માટે કઈ પરિસ્થિતિ જવાબદાર છે? તો આપણે કે મુક્ત પતન કર્યું તે વસ્તુનું. તો અહીંયા પણ સફરજનના કિસ્સામાં પણ એવું જ થશે કે તે પહેલાં ઝાડ ઉપર સ્થિર હતું, પછી ત્યારબાદ તે ઝાડ પરથી નીચે પડે છે. તેના કારણે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ તેના પર લાગે છે, એટલે તે નીચેની દિશામાં જ ગતિ કરે છે અને તેનો ગતિપથ કેવો છે? તો કે સુરેખ છે. આપણે ચંદ્રના કિસ્સામાં તેમ નથી. ચંદ્રનો પ્રારંભિક વેગ શૂન્ય નથી. આપણને ખબર છે કે ચંદ્ર છે તો કે તે સતત ને સતત પૃથ્વીની આસપાસ તેની કક્ષીય ગતિ કરતો જ રહે છે. એટલે કે ચંદ્ર છે તો કે તેનો ક્યારેય પ્રારંભિક વેગ શૂન્ય નથી થવાનો, તે તેની ગતિ ચાલુ જ રાખશે. તો તેના પર લાગતું પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ ચંદ્રના ગતિપથના જે તે બિંદુ આગળ તેના વેગને લંબ રૂપે છે, અર્થાત કે પૃથ્વી તરફ છે. એટલે કે અહીંયા પૃથ્વી પર જે તેને ગુરુત્વાકર્ષણ બળ લાગે છે તો આ વચ્ચે પૃથ્વી છે તે કેન્દ્રમાં છે અને તેની ફરતે ચંદ્ર ગતિ કરે છે, બરાબર, કક્ષીય ગતિ. તો તેના પર આ જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે તો કે તે કઈ દિશામાં લાગશે? તો કે આ લંબ રૂપે લાગશે. તો ચંદ્ર પૃથ્વીની આસપાસ કક્ષીય ગતિ કરે છે તેની પાછળનું કારણ તેના પર લાગતું પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ છે, જે જરૂરી એવું કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. એટલે કે આ કેન્દ્રમાં તેનું બળ છે અને આ તે બળને આકર્ષણને લીધે તેની ફરતે કક્ષીય ગતિ કરે છે. એટલે તેની ગતિ કેવી છે? તો કે સુરેખાકારની છે, વર્તુળાકારની છે. પછી ત્યારબાદ એક પ્રવૃત્તિ જોઈએ તો કે દોરીનો એક ટુકડો લો, તેના પર એક છેડા પર એક નાનો પથ્થર બાંધો, દોરીના બીજા છેડાને પકડીને પથ્થરને વર્તુળાકાર માર્ગે ઘુમાવો. જો અહીંયા આકૃતિમાં દેખાય છે કે જેવી રીતે આને હાથમાં એક દોરીનો એક છેડો પકડ્યો છે અને બીજા છેડા પર શું પથ્થર બાંધ્યો છે. હવે તેને વર્તુળાકાર માર્ગ પર ગતિ કરાવડાવવાની છે. હવે પથ્થરની ગતિની દિશા જુઓ
તો પથ્થર છે તે વર્તુળાકાર દિશામાં જ ગતિ કરશે. હવે દોરીને છોડી દો, એટલે કે આ જે હાથમાં પકડેલો દોરીનો છેડો છે તેને છોડી દેવાનો. તો ફરીથી પથ્થરની ગતિની દિશા જુઓ. તો જ્યારે આ હાથમાંથી દોરીનો છેડો છોડી દેશે તો શું થશે? તો કે પથ્થર છે તો કે તે કોઈ પણ એક દિશામાં જઈને સુરેખ ગતિ કરશે. કે પથ્થર જ્યાં કોઈ પણ એક દિશામાં ફેંકાશે તો તે એની ગતિ કેવી થઈ જશે? તે સુરેખ ગતિ થઈ જશે. પરંતુ અહીંયા પહેલાં કેવી ગતિ હતી? વર્તુળાકાર ગતિ હતી. તો કે આવું શા માટે થયું? તો કે જ્યારે તેના પર કેન્દ્રગામી બળ લાગતું હતું એના કારણે તેની ગતિ કેવી હતી? વર્તુળાકાર હતી. પરંતુ જ્યારે તેને આ કેન્દ્રમાં લાગતું બળ હતું તો કે તે એમાંથી ને છૂટું થઈ ગયું કેન્દ્રગામી બળમાંથી, તો તેની ગતિ કેવી થઈ ગઈ? સુરેખ થઈ ગઈ. તો આવું જ છે કે જે ચંદ્ર છે તો કે તે પૃથ્વીની આસપાસ ફરે છે તેમાં જોવા મળે છે. વચ્ચે છે ધારો કે આ પૃથ્વી છે અને તેની ફરતે ચંદ્ર ફરે છે, બરાબર, કક્ષીય ગતિ કરે છે. તો ચંદ્રને પણ એવું જ થશે કે તેની વચ્ચે જે પૃથ્વી રહેલી છે તેના ગુરુત્વાકર્ષણ બળને લીધે તેની ગતિ કેવી હશે? વર્તુળાકાર. પછી બ્રહ્માંડનો પ્રત્યેક પદાર્થ અન્ય પદાર્થ પર આકર્ષણ બળ લગાડે છે, છતાં પણ ઝાડ પરથી સફરજન તૂટે તો સફરજન પૃથ્વી તરફ ગતિ કરે છે, પણ પૃથ્વી સફરજન તરફ ગતિ કરતી નથી. તો કે કેમ? તો કે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર પૃથ્વી જેટલા બળથી સફરજનને પોતાની તરફ આકર્ષે છે તેટલા જ બળથી સફરજન પૃથ્વીને પોતાની તરફ આકર્ષે છે. આપણને ખબર છે, આપણા આના આગળના ચેપ્ટરમાં આપણે ગતિના નિયમોનો વિશે અભ્યાસ કરીએ તો ત્યારે આપણે જોયું હતું કે બે પદાર્થો છે તે એકબીજાની વિરુદ્ધ દિશામાં બળ લગાડે છે. તો કે પૃથ્વી જેટલા બળથી સફરજનને પોતાની તરફ આકર્ષે છે તો કે સફરજન પણ તેટલા જ બળથી પૃથ્વીને પોતાની તરફ આકર્ષે છે. તો તેના પરથી આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમ ઉપરથી આપણે જોયું હતું કે બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ, એટલે કે F = m × a. તો આપણે એનો પ્રવેગ શોધવો હોય તો આ દળ છે એ સામેની સાઈડ જશે તો ભાગાકારમાં જશે, કેમ કે અહીંયાની સાથે ગુણાકારમાં છે. તો શું થશે? બળના છેદમાં દળ. તો આના પરથી ન્યૂટને પણ એક એવું તારણ કાઢ્યું હતું કે વિશ્વનો દરેક પદાર્થ છે એ આકર્ષણ બળ ધરાવે છે, કે એક પદાર્થ બીજા પદાર્થને આકર્ષે છે, પરંતુ પદાર્થના દળ અને તેના અંતરને કારણે આપણે ગુરુત્વાકર્ષણની અસર જોઈ નથી શકતા. જ્યારે કોઈ પદાર્થનું દળ વધારે હોય કે ક્યારેક કોઈ બળ વધારે હોય અથવા તો કોઈ એવી પરિસ્થિતિ હોય કે એનું અંતર વધારે હોય તો તેના કારણે આપણે તે ગુરુત્વાકર્ષણની અસર જોઈ નથી શકતા, પરંતુ દરેક પદાર્થ બીજા પદાર્થ પર આકર્ષણ બળ ધરાવે છે. તો તેનો અર્થ આપેલ મૂલ્યના બળ માટે પદાર્થમાં ઉદ્ભવતો પ્રવેગ તેના દળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે પ્રવેગ છે તો કે તે કેવો હોય છે? તો કે બળ માટે પ્રવેગ જોઈએ તો કે તે કેવો હોય છે? તો કે દળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. હવે પૃથ્વીનું દળ સફરજનના દળ કરતાં અનેક ગણું વધારે છે. આપણને ખબર છે કે પૃથ્વીનું દળ અને સફરજનનું દળ, તો પૃથ્વીનું દળ કેવું છે? સફરજન કરતાં અનેક ગણું વધારે થશે. તેથી પૃથ્વીમાં ઉદ્ભવતો પ્રવેગ ખૂબ ઓછો હોવાથી અનુભવાતો નથી. તેથી પૃથ્વી સફરજન તરફ ગતિ કરતી જણાતી નથી, પણ સફરજનના પ્રવેગનું મૂલ્ય ખૂબ વધારે હોવાથી સફરજન પૃથ્વી તરફ ગતિ કરતું દેખાય છે. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સમજાવો અને તેનું ગાણિતિક સ્વરૂપ મેળવો. વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાના તરફ આકર્ષે છે. બે પદાર્થો વચ્ચેનું આ આકર્ષણ બળ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ બળની દિશા બંને પદાર્થોને જોડતી રેખાની દિશામાં હોય છે. એટલે કે અહીંયા બે પદાર્થ દર્શાવવામાં આવેલા છે, આ એ પદાર્થ છે, આ બી પદાર્થ છે. તો જેવી રીતે કીધું કે પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાના તરફ આકર્ષે છે, તો આ બંને પદાર્થ એકબીજાને પોતાની તરફ આકર્ષણ બળ લગાડશે. જો અહીંયા આ ઈરા દ્વારા દર્શાવેલું છે કે આ પદાર્થને આકર્ષે છે બી પદાર્થને, અને બી પદાર્થ છે તો કે એ પદાર્થને આકર્ષે છે, અને તેમની વચ્ચેનું અંતર કેટલું છે? તો કે d. તો આકર્ષણ બળ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં, એટલે કે દળ છે તો કે આના આપણે એ માટે કેપિટલ M લઈએ અને બી પદાર્થ માટે સ્મોલ m લઈએ, બરાબર. તો એટલે કે એના ગુણાકારના સમપ્રમાણમાં, એટલે કે આ બંનેનો ગુણાકાર થશે એટલે કે m × m, અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, એટલે એની વચ્ચેનું અંતર કેટલું આપેલું છે? d, અને એનો વર્ગ એટલે કે d નો વર્ગ, અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, એટલે કે આપણે છેદમાં લખશું કેમ કે તેનું વ્યસ્ત પ્રમાણ કીધું છે, એટલે તો m × m / d નો વર્ગ. આ શું લાગ્યું? તો કે બે પદાર્થ વચ્ચે જે આકર્ષણ બળ છે તે આપણે શોધ્યું. હવે આ g શું છે? તો કે તેનો આપણે આગળ જોઈએ તો કે આ g શું છે? તો કે ધારો કે બે પદાર્થો A અને B ના દળ અનુક્રમે m અને m છે.
ધારો કે બંને પદાર્થો વચ્ચે લાગતું આકર્ષણ બળ કેવું છે? F છે, જે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે છે. હવે ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ મુજબ બે પદાર્થો વચ્ચે લાગતું બળ F તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. એટલે કે જે તેના બે પદાર્થો વચ્ચે જે બળ લાગે છે તો કે તે કેવું હશે? તો કે દળના સમપ્રમાણમાં. એટલે કે અહીંયા F ઇઝ પ્રપોઝનલ ટુ m ઇન્ટુ m. આ એ પદાર્થનું દળ છે અને આ એ પદાર્થનું દળ છે. તો આ બળ બંને પદાર્થો વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. કે એ જે બળ છે એ જ બળ આ દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે F ઇઝ પ્રપોઝનલ ટુ 1/d². તો આ પહેલું સમીકરણ, આ બીજું સમીકરણ. તો બંને સમીકરણ પરથી આપણે કહી શકીએ કે F ઇઝ પ્રપોઝનલ ટુ m ઇન્ટુ m/d². બરાબર, આ તો છેદમાં છે અને આ અંશ થશે એટલે m ઇન્ટુ m/d². હવે આપણે આ જે ચલે છે ની આ સંજ્ઞા છે F ઇઝ પ્રપોઝનલ ટુ, તો આપણે એને દૂર કરવી હોય તો આપણે કોઈ એક સપ્રમાણતાનો અચળાંક મૂકવો પડે, સાર્વત્રિક અચળાંક. તો આપણે તેના બદલે આપણે શું મૂકીએ છીએ? g મૂકીએ છીએ. આ આપણે આ જે ચલે છે નિશાની દૂર કરવી હોય, આપણે બરાબર લખવું હોય તો આપણે એક અચળાંક મૂકવો પડે, કે તેના માટે આપણે અહીંયા g સપ્રમાણતાનો અચળાંક આપણે યુઝ કર્યો. તો કે F ઇઝ ઇક્વલ ટુ g ઇન્ટુ m/d². જ્યાં g શું છે? તો કે સપ્રમાણતાનો અચળાંક છે, જેને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહે છે. સાર્વત્રિક અચળાંક એટલે શું? તો કે જે પૃથ્વીની અંદર અને પૃથ્વીની બહાર પણ લાગુ પડતો હોય. એટલે કે તે પૃથ્વી પર પણ લાગુ પડતો હોય અને પૃથ્વીની બહાર એટલે કે બ્રહ્માંડમાં પણ લાગુ પડતો હોય, તો કે તેને સાર્વત્રિક અચળાંક કહે છે. તો આ સમીકરણ 4 મતલબ કે જે આપણને આ સૂત્ર મળ્યું એ ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું ગાણિતિક સ્વરૂપ છે. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક g વ્યાખ્યાયિત કરો અને તેનો SI એકમ જણાવો. ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ પરથી એકબીજાથી d અંતરે રહેલા બે કણો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ. તો કે F બરાબર g m ઇન્ટુ m/d². જે આ સૂત્ર હમણાં આપણે ગુરુત્વાકર્ષણ બળનું ગાણિતિક સ્વરૂપ તરીકે આપણે જે આગળ તારવ્યું, આ સૂત્ર એ જ છે. બરાબર. હવે ધારો કે આપણે અહીંયા જે સાર્વત્રિક અચળાંક g છે આપણે એને વ્યાખ્યાયિત કરવાનો છે. તો આપણે g ને કરતા બનાવશું અને આ જે m ઇન્ટુ m/d² છે એ સામેની સાઈડ જશે, કેમ કે અહીંયા g સાથે ગુણાકારમાં છે તો સામેની સાઈડ જશે. તો આ d² છે એ ભાગાકારમાં છે તો સામેની સાઈડ જાય તો ગુણાકારમાં, અને આ m ઇન્ટુ m અહીંયા ગુણાકારમાં છે તો સામેની સાઈડ જશે તો ભાગાકારમાં, એટલે કે છેદમાં વહી જશે. બરાબર. તો અહીંયા એ જ દર્શાવેલું છે કે g બરાબર fd²/m ઇન્ટુ m. સમીકરણમાં બળ, અંતર તથા દળના SI એકમો મૂકતા આપણે ખબર છે કે જે આ F છે એટલે કે ફોર્સ, તો એનો SI એકમ શું થશે? ન્યૂટન. બરાબર. કેમ કે ન્યૂટને બળની વ્યાખ્યા આપેલી હતી. બરાબર. તો એના માટે આપણે ન્યૂટનની આપેલો હતો એટલે કે તેની યાદમાં આપણે તેના SI એકમ તરીકે ન્યૂટનનો ઉપયોગ કરીએ છીએ. તો F એટલે કે શું? ન્યૂટન. અને D એટલે કે શું હતું? તો કે અંતરનો વર્ગ. એટલે કે અંતર શેમાં માપવામાં આવે છે? તો કે એનો SI એકમ મીટર છે. એટલે કે અહીંયા અંતર ગુણ્યા અંતર, ત્યારે અંતરનો વર્ગ થશે. તો અહીંયા મીટર ગુણ્યા મીટર એટલે કે મીટરનો વર્ગ. અને છેદમાં માસ ઇન્ટુ માસ, એટલે કે માસ એટલે કે દળ શેમાં હશે? તો કે કેજીમાં હશે. બરાબર. એનો SI એકમ શું છે? કેજી. તો કે કેજી ઇન્ટુ કેજી એટલે કે કેજીનો સ્ક્વેર. તો આના પરથી આપણે જીનો SI એકમ તારવી શકીએ કે ન્યૂટન મીટર સ્ક્વેર ઇન્ટુ કેજીનો -2 કેમ કે આ જે કેજીનો વર્ગ છે તે છેદમાં છે એટલે અહીંયા પ્લસ ઘાત છે. હવે મારે આ કેજીનો વર્ગ છે તેને અંશમાં લઈ જવું હોય તો ઘાતાંકના નિયમ પ્રમાણે આ 2 ઘાત છે એને મારે કેવી કરવી પડશે? માઇનસ કરવી પડે. સમીકરણમાં m બરાબર 1 એટલે કે બંને પદાર્થના જે આ દળ છે તેને કેટલું 1 એકમ ધારવામાં આવે, તેમની વચ્ચેનું અંતર પણ કેટલું? તો કે 1 એકમ લેવામાં આવે તો શું થશે? કે g ઇઝ ઇક્વલ ટુ f થાય. આ સૂત્રમાં આપણે આ અંતર 1 એકમ લઈએ અને આ બંને પદાર્થોના દળ પણ આપણે જો 1 અંતર લઈએ તો આ બધી જગ્યાએ 1 મૂકીએ તો અહીંયા 1 નો વર્ગ 1 થશે, અહીંયા 1 ગુણ્યા 1 એટલે 1 થશે. તો શું થશે? તો કે g બરાબર f. આમ 1 એકમ દળવાળા એકબીજાથી 1 એકમ અંતરે રહેલા બે કણો, એટલે કે બે કણો છે એનું વજન કેટલું છે? તો કે 1 એકમ, અને તેમની વચ્ચેનું અંતર પણ કેટલું છે? 1 એકમ. તો તેની વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય એ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંક જેટલું હોય છે. હવે હેનરી કેવેન્ડિશે શોધેલું જીનું મૂલ્ય જણાવો. જીને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક શા માટે કહે છે? તો કે હેનરી કેવેન્ડિશનો ફાળો ગુરુત્વાકર્ષણના જીના મૂલ્યમાં પણ છે અને તે સિવાય પણ તેને બીજી ઘણી બધી શોધો કરી છે, જેમ કે હાઇડ્રોજન તત્વની શોધ પણ હેનરી કેવેન્ડિશે જ કરેલી છે.
બરાબર. તો હેનરી કેવેન્ડિશે જીનું મૂલ્ય શોધ્યું હતું. તો કે જીનું હાલમાં સર્વસ્વીકૃત મૂલ્ય 6.673 ગુણ્યા 10⁻11. પછી આ એનો એકમ છે જે આપણે આગળ તારવ્યો એ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર ઇન્ટુ કેજી નો -2² છે. તો કે ગુરુત્વાકર્ષણ અચળાંક કે જીનું મૂલ્ય પદાર્થના દળ કે બે પદાર્થો વચ્ચેના અંતર પર આધારિત નથી. તો સમગ્ર વિશ્વમાં કોઈપણ જગ્યાએ કોઈપણ સમયે અને કોઈપણ બે પદાર્થો વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળ માટે જીનું મૂલ્ય અચળ જ રહે છે. આ બધી જગ્યાએ પૃથ્વીની અંદર અને પૃથ્વીની બહાર બ્રહ્માંડમાં પણ તે લાગુ પડે છે. તેના માટે જ તેને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કહે છે કે વિશ્વમાં કોઈપણ જગ્યાએ કોઈપણ સમય અને કોઈપણ બે પદાર્થો વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળ માટે જીનું મૂલ્ય કેવું રહેશે? અચળ રહેશે. અને તે મૂલ્ય કેટલું છે? તો કે 6.673 × 10⁻11. પછી ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ જણાવો. તો કે વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા પદાર્થને પોતાની તરફ આકર્ષે છે. બે પદાર્થો વચ્ચેનું આ આકર્ષણ બળ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. કે આપણે જોઈ ગયા F is proportional to m × m/d². તો આ બળની દિશા બંને પદાર્થોને જોડતી રેખાની દિશામાં હોય છે. તો આપણે જે આગળ જોઈ ગયા તેના પરથી જ આપણે તેનો નિયમ લખવાનો છે. જે પૃથ્વી તથા તેની સપાટી પર રાખેલ કોઈ પદાર્થ વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય શોધવા માટેનું સૂત્ર લખો. તો આપણે જે સૂત્ર તાર્યું તે જ છે. શેના માટેનું કીધું છે? તો કે ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય શોધવા માટેનું. તો કે F is equal to G × me × m/re². તો અહીંયા me દર્શાવેલું છે કેમ કે તે પૃથ્વી માટેનું એટલે કે અર્થનું માસ લીધેલું છે, એટલે કે me દર્શાવેલું છે કે પૃથ્વીનું દળ છે. પછી આ × m એટલે કે જે પદાર્થનું દળ છે અને છેદમાં re² એટલે કે આ પૃથ્વીનું અંતર અથવા તો પૃથ્વીની ત્રિજ્યા. આપણે કીધું ને કે d એ શું છે? તો કે અંતર છે. તો અહીંયા આ કોનું અંતર છે? તો કે પૃથ્વીની ત્રિજ્યા. તો એટલે એના માટે આપણે re અહીંયા યુઝ કરેલું છે. એટલે કે F એટલે કે ગુરુત્વાકર્ષણ બળ, me એટલે કે પૃથ્વીનું દળ, re એટલે કે પૃથ્વીની ત્રિજ્યા, g એટલે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક અને આ સ્મોલ m છે તે શું છે? પદાર્થનું દળ. ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમની અગત્ય લખો. ગુરુત્વાકર્ષણ બળ છે તો કે તેની ઘણી બધી અગત્યતાઓ છે કે કઈ કઈ જગ્યાએ આપણને ઉપયોગમાં આવે છે અથવા તો તેના પરથી આપણે એવા કયા ઉદાહરણો છે કે જેમાં ગુરુત્વાકર્ષણનો આપણે નિયમ જોઈ શકીએ છીએ. તો કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ અનેક ઘટનાઓ સફળતાપૂર્વક સમજાવે છે જે અસંબંધિત માનવામાં આવતી નથી. જેમ કે આપણે પૃથ્વી સાથે જકડી રાખતું બળ. પૃથ્વી ગોળ ગોળ ફરે છે પોતાની ધરી પર, તેમ છતાં પણ આપણે પડી નથી જતા. તો આપણને જે પૃથ્વી સાથે જકડી રાખતું બળ છે તે કયું છે? ગુરુત્વાકર્ષણ બળ. હવે તેવી જ રીતે પૃથ્વીની ફરતે થતું ચંદ્રનું અને કૃત્રિમ ઉપગ્રહોનું પરિક્રમણ. કે પૃથ્વીની ફરતે ચંદ્ર છે તો કે તે પરિક્રમણ કરે છે, બરાબર. પછી તેવી જ રીતે સૂર્ય છે તો કે બધા ગ્રહો સૂર્યની ફરતે પરિક્રમણ કરે છે. તો તે બધાને પોતાની કક્ષામાં જકડી રાખવા માટે જે બળ લાગે છે તો તેના માટે પણ ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. સૂર્યની ફરતે થતું ગ્રહોનું પરિક્રમણ કે જે બધા ગ્રહો છે તે સૂર્યની ફરતે પરિક્રમણ કરે છે પોતાની નિશ્ચિત કક્ષામાં. પછી તો કે જોઈએ તો કે ચંદ્ર તથા સૂર્યને કારણે દરિયામાં આવતી ભરતી અને ઓટ. તો કે જ્યારે પૂનમ હોય ત્યારે આપણને ખબર છે કે ચંદ્ર નજીક હોય છે, એટલે કે ચંદ્રના આકર્ષણ બળને કારણે દરિયાનું પાણી ખૂબ જ કિનારાના નજીક આવે છે, જેને આપણે ભરતી કહેતા હોઈએ છીએ કે ઘણીવાર તેમાં ખૂબ ઊંચા મોજા પણ ઉછળતા હોય છે. હવે તેવી જ રીતે ઓટ. તો કે જ્યારે ચંદ્ર આપણા મતલબ કે વિસ્તાર કે પ્રદેશમાં ન હોય, મતલબ કે જ્યારે ચંદ્ર દૂર હોય ત્યારે તેને આપણે અમાસ કહીએ છીએ. કે અમાસના દિવસે શું થાય છે? તો કે પાણી છે તો કે તે ઘણું અંદરની તરફ જતું રહે છે. તો કે આ ચંદ્ર છે તો કે તેના જ કારણે દરિયામાં ભરતી અને ઓટ જેવી પ્રક્રિયાઓ થતી હોય છે. તો તેના માટે પણ ગુરુત્વાકર્ષણ બળ લાગુ પડે છે. તો આજે બસ આટલું જ.